ઇમ્પોર્ટન્ટલી આજે અહીંયા એટલે છું કે સમાજને કંઈક પાછું આપવાની ઈચ્છા ધરાવતી છે. આજે આપણે જે બધું ક્રિએશન જોયું કેવું લાગ્યું હાઉ ડીડ યુ કમ? સો આ યુનિવર્સિટી આપણા બધા માટે અમદાવાદનું એક ગર્વ છે. આ એક એવી આઇકોનિક જગ્યા છે, એવી સ્પેશિયલ જગ્યા છે જ્યાં આપણા બધાના બાળપણથી આપણે મોટા થયા છે. અને લો ગાર્ડનમાં આવ્યા વગર તો આપણા કોઈનું કે જીએલએસની આજુબાજુ આપણું બાળપણ ના ગુજર્યું, આપણી જિંદગીમાં આપણે મોટા ના થયું બને નહીં. અમદાવાદ એટલે જીએલએસ યુનિવર્સિટીની આ જગ્યા. અને એમાં હું જ્યારે આધુનિક કેમ્પસ બન્યું છે ત્યારે આધુનિક કેમ્પસ સાથે જીએલએસ યુનિવર્સિટી છેલ્લા કેટલાય વર્ષોમાં શ્રી સુદીપભાઈ નાનાવટી, ચાંદીબેન અને આખી ટીમ સાથે જે અહીંયા પ્રોગ્રેસ કર્યો છે, જે ફ્યુચર રેડી પ્રોગ્રેસ કહેવાય, એવી બહુ ઓછી યુનિવર્સિટીઝ આપણા ભારત દેશમાં કરી શકે છે. અને જ્યારે હું એ પ્રોગ્રેસની વાત કરું તો અહીંયા જે સ્ટાર્ટઅપ્સનું અત્યારે ડિસ્પ્લે થયું, આપણે જે છોકરાઓને મળ્યા, જે જુદી જુદી કંપનીઝ દ્વારા મળ્યા, ત્યાં 3 વસ્તુનું ક્લિયર દેખાય છે. એક ઓબ્વિયસલી ઇનોવેશનની વાત જ્યારે કરીએ ત્યારે ઇનોવેશનમાં બધા સ્ટાર્ટઅપ્સ આપણે જે વિચારીએ છીએ, દુનિયામાં જે સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે એનાથી બી આગળ વિચારી રહ્યા છે. સેકન્ડ ઇઝ એ લોકો એકદમ સ્ટ્રક્ચર્ડ વેમાં આગળ જઈ રહ્યા છે કે એમને એમના સ્ટાર્ટઅપ માટે ઇનોવેટિવ આઈડિયાઝને ગાઈડ કરવા માટે ને એને એક સાચું સ્ટ્રક્ચર આપવા માટે જીએલએસ યુનિવર્સિટી એક મેન્ટર બોર્ડ બી બનાવ્યું છે અને મેન્ટર્સની સાથે બી એ લોકોને ભેગા કરે છે. આના પછીનું જે સેશન છે જેમ ચાંદીબેન એ મેન્ટર્સ સાથે છે. એ લોકોને એવો બી ચાન્સ મળશે જે ઇન્ડસ્ટ્રી લીડર્સ હોય છે એની સામે કઈ રીતે કરી શકીએ, કઈ રીતનું સાચું ફંડિંગ મળી શકે, કઈ રીતે સાચી એડવાઇસ મળી શકે. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એક ડિસિપ્લિન વેમાં આગળ વધવું. યુનિવર્સિટી સ્ટ્રક્ચરમાં એઝ સ્ટુડન્ટ્સ જ્યારે તમે ઓન્ટરપ્રેન્યોર્સ બનવા તરફ જઈ રહ્યા છો ત્યારે ડિસિપ્લિન અને સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ત્રણેય વસ્તુઓનું આજે એક સુપર સંમેલન જોવા મળ્યું, એક સાથે જોવા મળ્યું, જે આઈ થિંક એવું કહેવાય કે એક આખું સર્કલ ઓફ સ્ટાર્ટઅપ ડ્રીમ પૂરું થઈ શકે એવું આ પ્લેટફોર્મ જીએલએસ યુનિવર્સિટી આપ્યું છે. કીપ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ. દુનિયામાં રોજ એક નવો પ્રોબ્લેમ આવે છે અને એને તમે જ લોકો સોલ્વ કરી શકો છો. તમે જ ફ્યુચર છો. થોડીક ડિસિપ્લિન, થોડીક ઉત્સાહ, થોડીક પેશન્સ, આ 3 વસ્તુ સાથે આગળ વધજો. દુનિયા તમારી મૂકી